રામકિશનજી સવારે સમાચાર વાંચતા વાંચતા હળવી ઊંઘની ઝપકી લઈ રહ્યા હતા. એટલામાં અચાનક તેમના કાનમાં પડેલી અવાજથી તેઓની તંદ્રા તૂટી ગઈ. અભિનંદન બાપુજી, પ્રાચી બિટિયાના લગ્ન નક્કી થઈ ગયા છે. નોકર શ્યામુ અંદર આવતા બોલ્યો. રામકિશનજીએ સમાચાર પત્ર નીચે મૂકી પૂછ્યું, અરે શ્યામુ, તું ગામેથી ક્યારે આવ્યો? ગામમાં બધું સારું છે ને? શ્યામુએ માથું નમાવીને જવાબ આપ્યો, બસ બાપુજી, તમારી અને માલકીનની કૃપાથી બધું સારું છે. તમે તો કશું કહ્યું નહીં, પણ મને ખબર પડી ગઈ કે તમે 2 દિવસ પહેલાં જ પ્રાચી બિટિયાના લગ્ન નક્કી કરી દીધા છે. કયો પરિવાર છે, છોકરો કેવો છે અને શું કરે છે? રામકિશનજી હસીને બોલ્યા, અરે અરે શ્યામુ, આવતાની સાથે જ એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યો. પહેલા શ્વાસ તો લઈ લે. તેમણે પાસે પડી રહેલી ખુરશી શ્યામુ તરફ સરકાવી અને બેસવા ઈશારો કર્યો. પછી કહ્યું, પ્રાચી બિટિયાના કાકા સાથે તેમને ઓળખાણ છે. એકદમ સારો પરિવાર છે અને તું પણ તેમને સારી રીતે ઓળખે છે. શ્યામુ આશ્ચર્યચકિત થઈને બોલ્યો, અરે બાપુજી, એ કોણ છે જેને હું પણ ઓળખું છું? રામકિશનજી સમજાવતા બોલ્યા, આગળ પાનવાળી ગલી છે ને, ત્યાંથી થોડું આગળ ચોક પાસે મંત્રી મહેશજી રહે છે. એ જ છે. શ્યામુએ માથું ખંજવાળતા કહ્યું, ઓહો, એ મહેશ બાપુ. હા, એ જ મહેશ બાપુ, જે ક્ષેત્રમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેમનો દીકરો પ્રશાંત થોડા દિવસો પહેલા જ ઇજનેર થયો છે. મહેશજીએ અમારી દીકરી પ્રાચીને ક્યારેક ચોકમાંથી પસાર થતા જોયેલી હશે, એટલે તેમણે અમારી પાસે સંબંધ મોકલ્યો. અમે છોકરાને જોયો તો અમને પણ પસંદ આવી ગયો. ખૂબ સારો છોકરો છે, અમારી પ્રાચી માટે યોગ્ય રહેશે. રામકિશનજીએ સમજાવ્યું. શ્યામુ થોડું સંકોચાઈને બોલ્યો, બાપુજી, જો તમે નારાજ ના થાઓ તો હું કંઈક કહું? હા હા, બોલ શ્યામુ, તું પણ અમારા પરિવારનો એક સભ્ય છે. તારી સલાહ પણ અમારા માટે મહત્વની છે. રામકિશનજીએ સહમતિ આપી. શ્યામુ બોલ્યો, બાપુજી, એ તો સાચું છે કે પ્રશાંત એકદમ સારો છોકરો છે. હું બાળપણથી તેને જાણું છું, કારણ કે અમે મહેશ બાપુના ઘરે નોકરી કરતા હતા. એના કારણે હું તેમના આખા પરિવારને સારી રીતે ઓળખું છું. મંત્રીજી તો સારા માનવી છે, પણ ઘરમાં તેમની પત્ની સાધનાજીના ઈશારે એમનું આખું ઘર ચાલે છે. સાધનાજી સામે મંત્રીજી એકદમ નમ્ર બની જાય છે. સાધના માલકીન ખૂબ લોભી અને કઠોર સ્વભાવની છે. શ્યામુ વધુ કંઈક કહે તે પહેલા જ રામકિશનજીએ તેની વાત કાપી નાખી. શ્યામુ, તું ચિંતા ના કર. સંબંધ નક્કી કરવા સાધનાજી પણ મહેશજી સાથે આવી હતી અને તેમણે ખાતરી આપી હતી કે પ્રાચી બેટિયા ત્યાં ખુશ રહેશે. ત્યારે રામકિશનજીની પત્ની મમતાજી બહાર આવીને બોલી, અરે શ્યામુ, તું ક્યારે આવ્યો અને આવતાની સાથે તું શું વાતચીત કરી રહ્યો છે? રામકિશનજી બોલ્યા, અરે મમતા, આપણો શ્યામુ પ્રાચી બેટિયાની ચિંતા કરી રહ્યો છે. કહી રહ્યો છે કે સાધનાજી સાચી સ્ત્રી નથી, તે લોભી અને સ્વાર્થ પ્રેરિત છે. મમતાજી ચિંતિત અવાજમાં બોલી, જુઓ જી, મને પણ આ વાતનો ભય છે. હજી તો સંબંધ નક્કી થયો છે, પણ જો આગળ કોઈ ગેરકાયદેસર માંગો મૂકી તો આપણે કેવી રીતે સંતોષી શકીશું? અને માંગોનો તો કોઈ અંત જ નથી. શું ખાતરી કે કાલે પ્રાચી બિટિયાને આ જ માંગોને લઈ દુઃખી ન કરે? તેમની તો પહોંચ પણ ઘણી છે. અરે એવી વાત નથી મમતા. મને મહેશજી પર પૂરો ભરોસો છે કે તેઓ આપણી પ્રાચી બિટિયાનું ધ્યાન પોતાની દીકરીની જેમ રાખશે. હવે તમે બંને નિષ્ફળ વિચાર વિમર્શમાં સમય બગાડો નહીં અને જઈને પ્રાચી બિટિયાને ઉઠાડો. તેને કોલેજ પણ જવાનું છે. રામકિશનજીની વાત સાંભળીને શ્યામુ પ્રાચીને જગાડવા ગયો. પ્રાચી બિટિયા, અરે ઓ પ્રાચી બિટિયા, ઉઠ બેટા, કોલેજ નથી જઉં છું. શ્યામુનો અવાજ સાંભળીને પ્રાચી તરત જ ઉઠી અને બોલી, અરે કાકા, તમે ગામેથી ક્યારે આવ્યા? પ્રાચી અને શ્યામુનો એક ઊંડો નાતો હતો. પ્રાચી માટે શ્યામુ કોઈ અજાણ્યો નહોતો, પણ સગા કાકાથી પણ વધુ હતા. આજે જ આવ્યો છું બિટિયા, તું પહેલા તરત તૈયાર થઈને કોલેજ જા, પછી સાંજે આપણે ખૂબ વાતો કરીશું. શ્યામુ હસતા હસતા બોલ્યો. પ્રાચી બોલી, હા કાકા, મને પણ તમારાથી ઘણી બધી વાતો કરવી છે, પણ આજે કોલેજ જવું ખૂબ જ જરૂરી છે. પરીક્ષાના ફોર્મ ભરવાના છે, નહીં તે રજા લઈ લેત. કોઈ વાત નહીં બિટિયા, પહેલા ભણતર જરૂરી છે, શ્યામુએ કહ્યું. પ્રાચી તૈયાર થઈને કોલેજ ચાલી ગઈ, પણ ત્યાં રામકિશનજીના મનમાં શ્યામુ અને મમતાજીની વાતોનો સંશય ઊંડો થવા લાગ્યો. અને આખિર થાય પણ કેમ નહીં?
શ્યામુ અહીં આવવા પહેલા આખા 10 વર્ષ મહેશ બાપુના ઘરમાં નોકરી કરી આવ્યો હતો. તેનાથી વધુ મહેશ બાપુના પરિવારના સ્વભાવ અને પ્રકૃતિને બીજો કોણ ઓળખી શકે? આ જ વિચારોમાં ડૂબેલા રામકિશનજી પોતાને આશ્વાસન આપતા બોલ્યા, પ્રાચીના નસીબ પર આ અંધકાર કદી હાવી થઈ ના જાય તો સારું. આખીર ઈશ્વરે દીકરી આપી છે તો કશુંક સારું જ વિચાર્યું હશે. ત્યારે અચાનક દરવાજા પર કોઈએ ટકોરા માર્યા. રામકિશનજી બોલ્યા, અરે શ્યામુ, જરાક તો જો, દરવાજા પર કોણ આવ્યું છે? હા બાપુજી, જોઉં છું, કહીને શ્યામુ દરવાજો ખોલવા લાગ્યો. સામે મહેશજી અને તેમની પત્ની સાધનાજી ઊભા હતા. શ્યામુને જોઈને મહેશજી બોલ્યા, અરે શ્યામુ, તું ગામેથી ક્યારે આવ્યો? માલિક, આજે સવારે જ આવ્યો છું. ચાલો અંદર આવો. અંદરથી રામકિશનજીએ અવાજ આપી. કોણ છે શ્યામુ? મહેશજી બોલ્યા, હું અને મારી ધર્મપત્ની સાધનાજી આવ્યા છીએ. આટલું સાંભળતાની સાથે જ રામકિશનજી ઉઘાડા પગે દરવાજા તરફ દોડ્યા. અરે, ઓહો, આવો આવો. હાથ જોડીને તેમણે મહેશજી અને સાધનાજીને અંદર બોલાવ્યા. પછી પોતાની પત્ની મમતાજીની અવાજ આપી, અરે સાંભળ ભાગ્યવાન, મહેશ બાપુ અને સાધનાજી આવ્યા છે. મમતાજી બહાર આવી, પણ તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. અને દેખાય પણ કેમ નહીં? કોઈ સૂચના આપ્યા વિના પ્રાચીના સાસુ સસરા તેમના નિવાસ સ્થાને પધાર્યા હતા. રામકિશનજી શ્યામુ તરફ જોઈને બોલ્યા, શ્યામુ, જરા મહેશજી અને સાધનાજી માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી દે. હા બાપુજી, હમણાં લઈને આવું છું, કહીને શ્યામુ આગળ વધતો એ પહેલા જ મહેશજીએ તેને રોકી દીધો અને કહ્યું, અરે ઊભો રે શ્યામુ. રામકિશન બાપુ, અમે અહીં નાસ્તો કરવા નથી આવ્યા, પણ કેટલીક અગત્યની વાતો કરવા આવ્યા છીએ. આ સાંભળીને મમતાબેન રામકિશનજી તરફ ચિંતાભરી નજરે જોવા લાગી. રામકિશનજીના ચહેરા પર પણ એક અજીબ ચિંતાની છાપ દેખાઈ આવી. કદાચ શ્યામુએ વ્યક્ત કરેલી ચિંતા સાચી હતી કે નહીં, આ વિચારીને રામકિશનજી મહેશજી તરફ જોઈને બોલ્યા, હાજી, કહો, આવી શું વાત બની કે જે માટે તમને સ્વયં આવવાનું કષ્ટ ઉઠાવવું પડ્યું? મહેશજી બોલ્યા, હજી કષ્ટ કેવું, આ વાત કહેવા માટે તો અમારે સ્વયં જ આવું રહ્યું, પણ પ્રાચી ક્યાંય દેખાતી નથી. મહેશજીએ આસપાસ જોયું. રામકિશનજી બોલ્યા, પ્રાચી બેટિયા હમણાં કોલેજ ગઈ છે. આજે તેનું પરીક્ષા ફોર્મ ભરવાનું છે. પણ કહો તો, તમે શેની વાત કરવા આવ્યા છો? મહેશજી હસીને બોલ્યા, હજી ચિંતાની કોઈ વાત નથી, આનંદની વાત છે. અમારા પંડિતજીએ આવતા મહિનાની 20મી તારીખે લગ્ન માટે શુભ મુહૂર્ત બનાવ્યું છે. નહીતર પછી સીધું 6 મહિના પછી મુહૂર્ત મળશે. હવે તમે કહો, તમારી શું ઈચ્છા છે? રામકિશનજી ચિંતાથી બોલ્યા, લગ્ન તો કરવા જ પડશે, પણ એટલી ટૂંકી મુદતમાં બધું આયોજન કેવી રીતે થશે? સાધનાબેન હસીને બોલી, અરે ભાઈ સાહેબ, આમ શું વિચારો છો? આજે તો ઇન્ટરનેટનો યુગ છે. તમે ઓનલાઈન ઓર્ડર કરો અને બધું સામાન પળમાં તમારા ઘરમાં હાજર. આમંત્રણ મોકલવું હોય તો ઈમેલ અને સોશિયલ મીડિયા પર 50 રીતો છે. બધું થઈ જશે. તમે બસ સંમતિ આપો. રામકિશનજીએ ઊંડો શ્વાસ લીધો અને સંમતિ આપી. સાધનાબેન સ્મિત સાથે બોલી, તો હવે તારીખ પાકી? હવે મીઠું મોઢું કરાવશો કે કેમ? રામકિશનજી બોલ્યા, હા હા, કેમ નહીં. પછી તેમણે શ્યામુને બોલાવ્યો. અરે શ્યામુ, જરા મીઠાઈનો ડબ્બો તો લઈ આવ. હા બાપુજી, લાવ્યો, કહેતા શ્યામુ મીઠાઈ લેવા દુકાન તરફ દોડી ગયો. થોડી વાર પછી બધાએ મીઠાઈ ખાધી અને મહેશજી અને સાધનાબેન ત્યાંથી ચાલ્યા ગયા. અહીં જ્યારે પ્રાચીને ખબર પડી કે તેના લગ્નની તારીખ આગામી મહિનાની 20મી તારીખે નક્કી કરી દેવામાં આવી છે, ત્યારે તે ચિંતામાં આવી ગઈ. શ્યામુ કાકાએ તેને સમજાવ્યું, બેટિયા, તારે આજે નહીં તો કાલે સાસરે તો જવું જ પડશે. અને એ પણ સાચું છે કે પ્રશાંત ખૂબ સારો છોકરો છે. તે તને કોઈ વસ્તુની કમી અનુભવવા દેશે નહીં. દિવસો એક પછી એક પસાર થતા ગયા અને એ શુભ દિવસ પણ આવી ગયો જ્યારે જાન દરવાજા પર આવી પહોંચવાની હતી. રામકિશનજીએ શ્યામુને કહ્યું, જુઓ, મહેમાનોના આતિથ્યમાં કોઈ ઉણપ રહેવી જોઈએ નહીં. આ તારી જવાબદારી છે. શ્યામુ આત્મવિશ્વાસથી બોલ્યો, હા બાપુજી, તમે બિલકુલ નિશ્ચિત રહો. ત્યાં જ દરવાજા તરફ બારાત આવી પહોંચી. મમતાબેન અને રામકિશનજી તેમના સગા સંબંધીઓ સાથે જાનનું સ્વાગત કરવા દરવાજા પર ગયા. શરણાઈઓ ઉમંગભેર વાગી રહી હતી. એટલામાં
મહેશજી જાનની વચ્ચેથી આગળ આવ્યા અને રામકિશનજીને હાથથી ઈશારો કરીને નજીક બોલાવ્યા. પછી તેમના કાને કંઈક કહ્યું. આ સાંભળીને રામકિશનજીના ચહેરાનો રંગ ઉડી ગયો. મિત્રો, વાર્તા આગળ વાંચીએ એના પહેલા મિત્રો, જો તમે આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તેઓ ચૂપચાપ પાછા ફરીને તેમની પત્ની મમતાબેન અને શ્યામુને સંકેત આપીને અંદર બોલાવ્યા. રામકિશનજીનો ઉતરેલો ચહેરો જોઈને મમતાજી ગભરાઈને બોલી, અરે વાત તો કહો, પણ થયું શું છે? હા બાપુજી, કંઈક તો બોલો. શ્યામુ અને મમતાજી બંને તેમની પાછળ પાછળ ચાલતા હતા. ઓરડામાં પ્રવેશતા જ રામકિશનજી અંદર પથારી પર બેસવાનો પ્રયાસ કરતા હતા, પણ અચાનક ગભરાહટથી નીચે પડી ગયા અને તેમની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા. મમતાજી તેમને હચમચાવતા બોલી, અરે શું થયું છે, કહો ને. રામકિશનજી ગળું ભીનું કરીને બોલ્યા, મમતા, મહેશજી મને ઈશારાથી પોતાના પાસે બોલાવ્યા હતા. તેઓ કહેતા હતા કે આપણી પ્રાચી બિટિયા પર મંગળ દોષ છે, એટલે આ લગ્ન શક્ય નથી. આ સાંભળીને મમતાજી ચોંકી ગઈ. શું, આપણી પ્રાચી પર મંગળ દોષ? જો એ પ્રાચી પર મંગળ દોષ હતો તો પહેલા કુંડળી શું નહોતી મિલાવી? આ બધું પહેલા કેમ નહોતું જણાયું? અને જો મંગળ દોષ હતો તો હવે દરવાજા સુધી જાન લાવીને પાછી ફેરવવાની ધમકી આપવાનો શું અર્થ? શ્યામુ બોલ્યો, બાપુજી રડશો નહીં, આગળ શું થયું તે કહો. રામકિશનજીએ આંસુ લૂછીને કહ્યું, મેં પૂછ્યું કે હવે શું કરું તો સાતનાજી બોલ્યા, 5 લાખ રૂપિયા આપો તો અમે જાન પાછી ના લઈ જઈએ. મેં કહ્યું, અમારે ત્યાં એટલો મોટો ખર્ચો કેમથી થશે? તો તે બોલી, પૈસા શું કોઈના ઘરમાં હોય છે? બસ બાળકો ખુશ રહેવા જોઈએ. મેં ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો, મારી પરિસ્થિતિ જણાવી, પણ તેઓ જાન પાછી ફેરવવાની ધમકી આપી રહ્યા હતા. આ સાંભળીને મમતાજી ગુસ્સે થઈને બોલી, જુઓ ને, આપણી શંકા સાચી નીકળી. તેઓને ફક્ત લાલચ હતી એટલે આ સંબંધ પાકો કર્યો હતો. દરવાજા પર આવીને કેવી કેવી મીઠી મીઠી વાતો કરી ગયા. પ્રાચી બિટિયાની નિર્દોષતા અમારું દિલ જીતી ગઈ છે, એટલે આ સંબંધ પાકો કરવો છે. અને હકીકત એ જ નીકળી જે શ્યામુએ પહેલાથી જ કહ્યું હતું. શ્યામુ બોલ્યો, હું એ લોકોના સ્વભાવને સારી રીતે ઓળખતો હતો, એટલે જ તમને પહેલાથી જ ચેતવણી આપી હતી. પણ રામકિશન બાપુ, તમારા વિશ્વાસ સામે હું ચૂપ રહી ગયો. હવે તમે શું નિર્ણય લેશો? મમતાજી ગુસ્સે થઈને બોલી, નિર્ણય શું છે? જાન પાછી ફરવા દો. આવા ભિખારીઓને પોતાની દીકરી સોંપવી એના કરતાં તો મારી દીકરીને કૂવામાં ધકેલી દઉં. ક્યાંથી લાવીશું આટલા પૈસા? રામકિશનજી ગભરાઈને બોલ્યા, ના મમતા, આ હું ક્યારે ન કરું. જો જાન દરવાજેથી પાછી વળશે તો આપણી કેટલી બદનામી થશે અને પ્રાચી બિટિયાનું ભવિષ્ય પણ બરબાદ થઈ જશે. શ્યામુ બોલ્યો, તો બાપુજી, દેવામાં ડૂબીને આવા લોભી લોકો સાથે લગ્ન કરાવવાથી શું પ્રાચી બિટિયાનું ભવિષ્ય સુખમય થઈ જશે? અને જો પૈસાની માંગ હતી તો મહેશ બાપુએ પહેલા જ કેમ ન કહ્યું? લગ્નના દિવસે દરવાજા પર જાન લાવીને પૈસા પછી માંગવા એ મહેશ બાપુની લાલચ અને રાજકીય ચાલ છે, જે હવે ઘણી જિંદગીઓ બરબાદ કરી નાખશે. મહેશ બાપુ બરાબર જાણતા હતા કે રામકિશન બાપુ પોતાની ઇજ્જત માટે જીવ આપી શકે છે. કદાચ એ જ કારણ છે કે 5 લાખની માંગ કરતી વખતે તેમની જીભ જરા પણ લખડાઈ નહીં. પણ બીજી બાજુ સદગુણોની રાહ પર ચાલતા રામકિશન બાપુ પહેલાથી જ દેવામાં ડૂબી ગયા હતા. હવે આ નવી માંગ પછી કદાચ એ વધુ દેવામાં ડૂબી જાય અને પોતાનો અંત કરી નાખે. પણ લોભીઓને શું ફરક પડે? આ ભારતીય સમાજ છે, જે બહુ કોઈ દીકરી નહીં પણ એટીએમ કાર્ડ સમજી લેવામાં આવે છે. જ્યારે ઈચ્છા થાય તેટલા પૈસા પિતાના નામની એટીએમ મશીનમાંથી કાઢી લો. રામકિશન બાપુ વિચારમાં ડૂબી ગયા. ત્યારે અચાનક તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા, મમતા અને શ્યામુ, આ લગ્ન તો દરેક પરિસ્થિતિમાં થશે. હું પૈસાની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું. તમે લગ્નની તૈયારીઓ અને જાનૈયાઓની સેવા પર ધ્યાન આપો. પણ હા, પ્રાચીને આ બધાની જાણ ન થવી જોઈએ. કહેતા જ રામકિશનજી બહાર નીકળી ગયા. મહેશજી અને સાધનાજી પાસે જઈને તેમણે કહ્યું, લગ્ન આગળ વધારજો, તમને તમારા પૈસા મળી જશે. આ સાંભળતા જ મહેશજી અને સાધનાજીને લીલી છત્ર મળી ગઈ અને આખી જાન લગ્ન મંડપમાં પ્રવેશી વરમાળા અને અન્ય તમામ વિધિ શરૂ થઈ ગઈ.
પણ રામકિશનજી હજુ પણ ક્યાંય નજરે નહોતા આવી રહ્યા, અને જલ્દી આવવું સ્વાભાવિક પણ ન હતું. 5 લાખ રૂપિયા કોઈ નાની રકમ નહોતી. પહેલેથી જ દેવામાં ડૂબેલા રામકિશનજી માટે ફરીથી ઋણ લેવું એ જાણે પોતાના ગળે ફાંસો ખાવા જેવું હતું. પણ પ્રાચીની ખુશી માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા. તે જ કારણથી તેઓ દરેક લોકો પાસે મદદ માટે હાથ ફેલાવી રહ્યા હતા. કોઈ બહાનું બનાવી દેતો તો કોઈ એ વિષયને ટાળી દેતો. અહીંયા કન્યાદાનનો સમય આવી ગયો હતો. શ્યામુ અને મમતાજી એ વાતને લઈને ચિંતામાં હતા કે હવે લોકોને શું કહીશું. આખરે રામકિશનજી ક્યાં છે? એ જ વખતે પંડિતજીએ કન્યાદાન માટે વાલીને આગળ આવવા કહ્યું. મમતાજી થોડું ખચકાઈને બોલ્યા, પંડિતજી, મારી દીકરીના પિતા થોડા અસ્વસ્થ હોવાથી તેઓ ડૉક્ટર પાસે ગયા છે. તો શું મારા એકલાથી કન્યાદાન કરી શકાય? એટલામાં પ્રાચી આગળ આવી અને બોલી, પંડિતજી, કહો ને, શું પિતાના વિના પણ કન્યાદાન શક્ય છે? હકીકતમાં મારા પિતા હવે ભિખારીઓનું પેટ ભરવા માટે ભીખ માગવા ગયા છે. પણ તેઓ એ નથી સમજતા કે પેટ ભરવાથી નિયત ભરાતી નથી. જે આજે ભીખ માગે છે એ કાલે પણ ભીખ માગશે. પ્રાચીના શબ્દો સાંભળીને બધાના મોં ખુલ્લા રહી ગયા. લાડાને તો આ વાત સમજાય પણ નહોતી રહી. પણ મહેશજી અને સાધનાજી તો હેરાન થઈ ગયા. શ્યામુ અને મમતાજી એકબીજાને પ્રશ્નસૂચક નજરે જોવા લાગ્યા, જાણે વિચારતા હોય કે પ્રાચીને આ બધું કેવી રીતે ખબર પડી. વર તો આખી પરિસ્થિતિથી અજાણ બસ પ્રાચીને જોઈ રહ્યો. ત્યારે પ્રાચીએ કહ્યું, તમે બધાએ વિચાર્યું હશે કે હું શું બોલી રહી છું. હું તમને જણાવું. મારા થનારા સાસુ સસરે જાનના દરવાજે આવીને કહ્યું કે મારી કુંડળીમાં મંગળ દોષ છે, અને આ દોષનું સમાધાન માત્ર તે જ સમયે થશે જો મારા પિતાજી તેમને 5 લાખ રૂપિયા આપશે. નહીં તો તેઓ જાન પાછી ફેરવી દેશે અને મારા કુટુંબની ઇજ્જત ધૂળમાં મિલાવી દેશે. આખરે નેતાજી છે ને, તેમને આ વિચાર પણ નહોતો આવ્યો કે એક ઈમાનદાર માણસ પાસે એટલા પૈસા ક્યાંથી આવશે. મારા પપ્પા પહેલેથી જ કર્જમાં ડૂબેલા હતા, પણ તેમના ઘરમાં દીકરી જન્મી હતી એટલે સમાજે પહેલાથી જ તેમની દુર્દશા નક્કી કરી દીધી હતી. આજે માત્ર એનું પરિણામ મળી રહ્યું છે. હા સાંભળીને મહેશજી ગુસ્સાથી બોલ્યા, એ છોકરી શું બકવાસ કરે છે? પ્રાચીએ શાંતપણાથી જવાબ આપ્યો, શા માટે સસરાજી? મેં કંઈ ખોટું કહ્યું છે? અથવા તો સત્ય સાંભળવું તમારા માટે તમારી સહનશક્તિ બહાર છે? શું તમારું અંતન માન તમને યાદ કરાવતું નથી કે તમે કેટલું અનૈતિક દાવાન ઉઠાવ્યું છે? મારા જીવનસાથીની પસંદગી કરવાનો હક મારો છે, અને હું આ અગ્નિ અને અહીં હાજર દરેક વ્યક્તિને સાક્ષી રાખીને આ લગ્નને આજ ક્ષણે રોકી રહી છું. જાન પાછી જતી રહે છે તો મારા પિતા માટે અપમાનજનક હશે. જાનને ધક્કા મારીને કાઢવા સાથે મારા પિતાની ઇજ્જત જશે કે નહીં તે તો ખબર નહીં, પણ મારા જેવી દરેક દીકરી માટે ગૌરવ જરૂર વધશે, જેને માત્ર પૈસાના લોભમાં વહુ બનાવવામાં આવે છે. ત્યારે વરરાજા પ્રશાંતે કહ્યું, મને આ બાબત વિશે કંઈ જ ખબર નહોતી. પંડિતજીએ મારી સામે જ કુંડળી મેળવી હતી અને તેમાં કોઈ દોષ નહોતો. આપણા ગુણ પણ સંપૂર્ણ રીતે મળતા હતા. મને મારા માતા પિતાના કૃત્ય માટે ખૂબ જ શરમ આવે છે. જો શક્ય હોય તો મને માફ કરી દો. મહેશજી અને સાધનાજી ગુસ્સાથી પોતાના પુત્ર તરફ જોઈ રહ્યા હતા. એવામાં મંડપમાં અફરાતફરી મચી ગઈ કે રામકિશન બાબુ બહાર બેહોશ થઈ ગયા છે. આ સાંભળતા જ બધા લોકો બહાર દોડી ગયા, પણ મહેશજી, સાધનાજી અને પ્રશાંત ત્યાં જ ઊભા રહ્યા. પ્રશાંતે પોતાના માતા પિતાની સામે હાથ જોડીને કહ્યું, તમારા જીવનભરની કમાણીમાં શું કમી રહી ગઈ હતી કે તમે આજે આ ષડયંત્ર રચ્યું? તમારા જ કારણે રામકિશન કાકા મૃત્યુના દરવાજા પર પહોંચી ગયા છે. જો તેમને કંઈ થયું તો આજે અને હમણાંથી જ મારો અને તમારો કોઈ સંબંધ રહેશે નહીં. આટલું કહીને પ્રશાંતે તરત જ બહાર દોડ મારી. સાધનાજી અને મહેશજી પ્રશાંત પ્રશાંત કહી તેને અટકાવવાનો પ્રયત્ન કરતા બહાર આવ્યા. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે જોયું કે રામકિશન બાબુ લોહીલુહાણ હાલતમાં પડ્યા છે. તેઓ તરત જ તેમની પાસે દોડી ગયા. રામકિશનજીએ પરસેવામાં ભીંજાયેલી રૂપિયાની ગડ્ડી મહેશજીની તરફ વધારીને કહ્યું, લો મહેશ બાબુ, ગણી લેજો, આખા 5 લાખ રૂપિયા છે. હવે સંબંધ તોડશો નહીં. એટલું કહી તેઓ ધીમે ધીમે ગાઢ બેભાનમાં ચાલ્યા ગયા. મહેશજી તરત તેમને હોસ્પિટલ લઈ ગયા. અહીં મમતાજી પોતાની દીકરી પ્રાચીને કહી રહી હતી, દીકરી, કશું નહીં થાય,
તારા પપ્પા એકદમ બરાબર થઈ જશે. ત્યારે મમતાજીએ પ્રશ્ન કર્યો, પણ તને આ બધું કેવી રીતે ખબર પડી? પ્રાચીએ જવાબ આપ્યો, માં, જ્યારે બાપુજી, તમે અને શ્યામુ કાકા આ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હું બાજુના રૂમમાં હતી અને બારી નજીક હોવાથી તમારી દરેક વાત મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી. આ સાંભળીને સાધનાજી પોતાના કૃત્ય માટે પ્રાચીના સમક્ષ હાથ જોડીને માફી માંગવા લાગી. પણ પ્રાચી આ સમયે કંઈ સાંભળવા કે સમજવાની સ્થિતિમાં નહોતી. હોય પણ કેવી રીતે? આજે એક પિતા પોતાની દીકરીના દહેજ માટે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. પ્રાચીના મનના કોઈ એક ખૂણામાં આ પસ્તાવો જરૂર હતો કે જો પિતાને તે સમય અટકાવીને જાન પાછી મોકલી હોત તો કદાચ ઇજ્જતનું તો ગમે તે થઈ ગયું હોત, પણ પિતાજી તો બચી ગયા હોત. ત્યારે સામુ કાકાએ અંદર આવીને ખુશખબર આપી, પ્રાચી બીટિયા, બાપુજીને હોશ આવી ગયું છે અને તેઓ હવે બિલકુલ બરાબર છે. પછી પ્રાચી દોડીને બહાર નીકળી અને પોતાના પિતાની છાતી સાથે લીપટીને બૂમ બજાવતા રડવા લાગી. બાપુજી, તમે કેમ છો? હું ઠીક છું મારી દીકરી. બાપુજી, હવે તમે ઠીક છો, પણ હવે હું આ મંગની કરવા માંગતી નથી. હું હવે તમારા બધા સાથે અહીં રહીશ. ના દીકરી, એવું ના કહેતી. મહેશ બાપુ પોતાના કરેલા પર ખૂબ શર્મિંદા છે અને તે માફી માંગી રહ્યા છે. તેમણે આપણા બધા પૈસા પાછા આપી દીધા છે. આ સાંભળીને સાધનાજી આગળ આવીને બોલી, હા દીકરી, લાલચે અમારી આંખો બંધ કરી દીધી હતી, પરંતુ તે અમારી આંખો ખોલી દીધી છે. અમે અમારા કરેલા પર ખૂબ શર્મિંદા છીએ. સચ્ચાઈ તો એ છે કે અમે માફી લાયક પણ નથી, પરંતુ જો તમે અમને માફી આપીને અમારા ઘરમાં વહુ બનીને આવી જશો તો અમે માની લઈશું કે તમે અમને માફ કરી દીધા છે. પ્રાચી ગુસ્સામાં બોલી, હું તમને ક્યારેય માફ કરી શકતી નથી, કારણ કે તમારા એક લાલચથી આજે મારા પિતાજીના જીવને ખતરો આવ્યો છે. હવે તમારા શબ્દોથી મારા પિતાનું દુઃખ હટતું નથી. હવે તમે મોડું કર્યા વિના અહીંથી જઈ શકો છો. એવામાં પ્રશાંત પણ હાથ જોડીને માફી માંગતો રહ્યો, પરંતુ પ્રાચીએ કોઈની એક વાત પણ સાંભળી નહીં. તે એક જ વાત પર રહી કે હું એ લગ્ન સ્વીકારતી નથી જ્યાં મારા પિતાને તમારા જેવા લાલચી લોકોના પેટ ભરવા પડતા હોય. આજે જો હું આ લગ્ન કરી લઉં તો કેટલાય પિતાઓને પોતાની દીકરીના લગ્ન માટે પોતાના ઘરની જમીન પણ વેચી દેવી પડશે. આ માટે હું આ લગ્ન સ્વીકારતી નથી. તમે બધા અહીંથી જઈ શકો છો, નહીં તો જેમ તમે મને મંગલ દોષ બતાવીને બદનામ કરી તેમ હું પોલીસને બોલાવીને તમને અહીંથી જબરજસ્તી કાઢી મૂકવા પણ તૈયાર છું. આ સાંભળીને મહેશજી અને સાધનાજી તરત જ ઉતાવળમાં જાન લઈને પરત ફર્યા. આજ રોજ રામકિશનજીને પોતાની દીકરી પ્રાચી પર ખૂબ ગર્વ અનુભવાતો હતો. પ્રાચી હવે પોતાના માતા પિતા સાથે રહીને પોતાના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે આગળના અભ્યાસમાં લાગણીશીલ મહેનત કરી રહી હતી. તો મિત્રો, શું તમે માનો છો કે પ્રાચીએ લગ્ન ના કરીને સાચો નિર્ણય લીધો? કૃપા કરીને તમારી રાય કોમેન્ટ બોક્સમાં શેર અવશ્ય કરો. મિત્રો, જો વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.